उत्तर, दक्षिण, पूर्व અને પશ્ચિમ આ એરિયાની અંદર લોકસભાની જે બેઠકો છે એમાં શું સ્થિતિ છે અને હિન્દી બેલ્ટ અને સાઉથ બેલ્ટ એની અંદર શું સિચ્યુએશન છે એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ટુડે અને સી વોટરે સંયુક્ત રીતે એક સર્વે હાથ ધર્યો છે લોકસભાની ચૂંટણી પહેલાંનો। તો એ જે સર્વે હાથ ધરાયો છે એમાં ભાજપને 300+ બેઠકો અને કોંગ્રેસ એટલે ઇન્ડિયા ગઠબંધન સહિતના 127 બેઠકો મળે એવી વાત કરી છે। પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ એરિયાની અંદર લોકસભાની જે બેઠકો છે એમાં શું સ્થિતિ છે અને હિન્દી બેલ્ટ અને સાઉથ બેલ્ટ એની અંદર શું સિચ્યુએશન છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ઇન્ડિયા ટુડે અને સી વોટરે જે સર્વે કર્યો એમાં એમણે એવું બતાવ્યું છે કે ફરી એક વખત કેન્દ્રની અંદર એનડીએ સરકાર આવી શકે છે, કારણ કે લોકસભાની 543 બેઠકોમાંથી બહુમતી માટે 272 બેઠકોની જરૂર પડશે અને એમાં ભાજપને લગભગ 300 કરતાં વધારે બેઠકો મળશે એવું આ સર્વેમાં કહેવામાં આવ્યું છે। હવે આમ સામાન્ય રીતના એવી ચર્ચા થાય કે હિન્દી બેલ્ટ અને સાઉથ બેલ્ટ, હિન્દી બેલ્ટની અંદર ભાજપ મજબૂત છે, સાઉથની અંદર ભાજપ કમજોર છે। પણ આપણે જે 4 દિશા છે એની વાત કરીએ તો ઉત્તરની અંદર ટોટલ 8 રાજ્યો આવે છે। આ 8 રાજ્યો પ્લસ એક કેન્દ્રશાસિત પ્રદેશ, પરંતુ આ સર્વેની અંદર કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનો સમાવેશ નથી કરવામાં આવ્યો એટલે એની વાત નહીં કરીએ। તો 8 રાજ્યો છે, એમાં એક જમ્મુ છે, હિમાચલ છે, પંજાબ છે, ઉત્તરાખંડ છે, હરિયાણા છે, દિલ્હી છે, રાજસ્થાન છે અને ઉત્તર પ્રદેશ છે। હવે આ જે 8 રાજ્યો છે એમાં સૌથી વધારે લોકસભાની બેઠક છે ઉત્તર પ્રદેશની અંદર 80 બેઠકો છે અને બીજા નંબરે રાજસ્થાન છે, રાજસ્થાનની અંદર 25 બેઠકો છે। હવે આ બંને રાજ્યો એવા છે કે જેમાં ભાજપની મજબૂત પકડ છે અને ઉત્તર પ્રદેશની અંદર લગભગ 80માંથી 70 બેઠકો ભાજપને મળે એવું સર્વેમાં કહેવાયું છે અને રાજસ્થાનની બધી 25 બેઠકો ભાજપને ફાળે આવી શકે છે। હવે જે બીજા રાજ્યો છે એની અંદર બહુ નાની નાની લોકસભાની બેઠકો છે। જમ્મુમાં માત્ર 5 છે, હિમાચલમાં 4 છે, પંજાબમાં 13 છે। પંજાબની અંદર ભાજપને 13માંથી માત્ર 2 બેઠકો મળે એવું કહેવામાં આવ્યું છે। ઉત્તરાખંડની અંદર 5 છે, હરિયાણામાં 10 છે, દિલ્હીમાં 7 છે। દિલ્હીમાં પણ 7 લોકસભાની બેઠકો ભાજપને મળશે એવું સર્વેમાં કહેવામાં આવ્યું છે। હવે આ જે ઉત્તરના રાજ્યો છે એમાં લગભગ 149 જેટલી લોકસભાની બેઠકો આવે અને જો એમાં બિહારને સામેલ કરીએ તો લગભગ 189 જેટલી લોકસભાની બેઠક આવે। પરંતુ આમ લોકસભાની જે બેઠક છે એમાં બિહારને પૂર્વની અંદર બતાવવામાં આવે છે। હવે બીજી દિશાની વાત કરીએ તો પશ્ચિમની અંદર ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર આવે છે અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં દાદરા નગર હવેલી, દમણ દીવ આવે છે। પરંતુ સર્વેની અંદર આ 3 સ્ટેટની જ વાત કરવામાં આવી છે, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર। હવે પશ્ચિમમાં ગુજરાત તો ભાજપનો ગઢ છે અને છેલ્લી 2 લોકસભા બેઠકથી ભાજપ 26 બેઠક જીતતું આવ્યું છે અને આ વખતે પણ સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાજપને ગુજરાતમાં બધી 26 બેઠકો મળી શકે છે। ગોવામાં માત્ર 2 જ બેઠકો છે, મહારાષ્ટ્રમાં 48 બેઠકો છે, પરંતુ એમાં આ વખતે કોંગ્રેસને ફાયદો થઈ શકે એવું છે। કોંગ્રેસને લગભગ 12 બેઠકો અને એમનું જે ગઠબંધન છે શિવસેના ઉદ્ધવ ઠાકરે સાથેનું અને શરદ પવારના એનસીપીનું, તો એ બધું મળીને 26 બેઠકો મળી શકે એમ છે અને ભાજપને 22 બેઠકો મળે। એટલે ભાજપનું જે વજન છે એ આ હિન્દી બેલ્ટ અને પશ્ચિમના જે રાજ્યો છે એની અંદર બહુ જ વધારે મજબૂત છે। પરંતુ ભાજપ કમજોર છે દક્ષિણની અંદર। દક્ષિણની અંદર જે 5 રાજ્યો છે એમાં આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટક, એમાં 4 રાજ્યો એવા છે
કે જેમાં ભાજપનું નામો નિશાન નથી. માત્ર એક કર્ણાટક એવું રાજ્ય છે કે જ્યાં આગળ ભાજપ લોકસભાની બેઠકો જીતે છે અને આ વખતે પણ જીતશે એવી સર્વેમાં કહેવામાં આવ્યું છે. સાઉથનું એક પણ રાજ્ય એવું નથી કે જ્યાં ભાજપની સરકાર હોય. છેલ્લે કર્ણાટકમાં ભાજપની સરકાર હતી, પરંતુ વિધાનસભાની જ્યારે છેલ્લી ચૂંટણી થઈ તો એ સત્તા પણ ભાજપના હાથમાંથી ચાલી ગઈ અને એ સત્તા કોંગ્રેસે મેળવી. હવે આંધ્રપ્રદેશની અંદર ટોટલ 25 લોકસભાની બેઠક છે અને એમાં વાયએસઆર કોંગ્રેસ બધી બેઠકો જીતશે એવું કહેવામાં આવ્યું છે સર્વેમાં. એમાં ભાજપને એક પણ બેઠક નહીં મળે. કેરળમાં પણ 20 બેઠકો છે, એમાંથી ભાજપને એક પણ નહીં મળે. તમિલનાડુમાં 39 બેઠકો છે, એમાં પણ ભાજપનો કંઈ ગજ વાગે એવું નથી. તેલંગાણામાં 17 બેઠકો છે, એમાંથી ભાજપને 3-4 બેઠકો મળી શકે એવું સર્વેમાં કહેવામાં આવ્યું છે. હવે વાત કરીએ પૂર્વની. પૂર્વમાં બિહારની અંદર 40 બેઠકો છે, ઝારખંડમાં 14, ઓડિશામાં 13, પશ્ચિમ બંગાળમાં 42 અને એની અંદર આંદામાન નિકોબાર છે, પરંતુ સર્વેની અંદર આંદામાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉલ્લેખ નથી. એટલે 4 જે સ્ટેટ છે એ મહત્ત્વના છે. એમાં બિહારની અંદર નીતિશ કુમાર સાથેના ગઠબંધનને કારણે ભાજપને ફાયદો થઈ શકે અને 40માંથી લગભગ 32 બેઠકો ભાજપને મળે એવું કહેવામાં આવ્યું છે. ઝારખંડમાં પણ 14 બેઠકો છે, એમાં ભાજપને ફાયદો થઈ શકે. ઓડિશાના 13 બેઠક છે, પરંતુ ઓડિશાનો ઉલ્લેખ સર્વેમાં કરવામાં આવ્યો નથી. અને પશ્ચિમ બંગાળમાં 42 બેઠકોમાંથી ભાજપને સારી એવી બેઠકો મળી શકે એવું સર્વેમાં કહેવામાં આવ્યું છે. મતલબમાં જો આપણે એવી રીતના એનાલિસિસ કરીએ કે જે હિન્દી બેલ્ટ છે, આ ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, હરિયાણા છે, પંજાબ છે, દિલ્હી છે અને જો બિહારને પણ ગણતરી કરીએ તો આ બધી જગ્યાઓ પર ભાજપને કોઈ વાંધો આવે એવો નથી. પરંતુ સાઉથની અંદર મોટો પ્રોબ્લેમ છે અને ભલે સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે 300 કરતાં વધારે બેઠકો ભાજપને મળશે, પણ ભાજપ અત્યારે સાઉથની અંદર જીતવા માટે વધારે જોર લગાવી રહ્યું છે. એટલે સર્વેના આંકડા ઉપર નીચે થવાની પણ શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.